જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવજનો। આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસની વાર્તા માનીતી અને અણમાનીતી। એક મોટું નગર હતું। એ નગરમાં રાજાને બે રાણી હતી। એમાં એક માનીતી અને બીજી અણમાનીતી હતી। રાજા માનીતી રાણીને બહુ માન આપતો હતો અને અણમાનીતીને એક જૂનો એક દંડિયો મહેલ રહેવા આપ્યો હતો। માનીતીના માનપાન બહુ અને માનીતીને ગુમાન પણ ઘણું। રૂપ હતું ને વળી એને પુત્ર થયો એટલે અભિમાન ઓર વધ્યા। અણમાનીતીને દુઃખનો પાર નથી, પરંતુ પ્રભુ ઉપર એને અપાર શ્રદ્ધા અને વિશ્વાસ હતો। એક દિવસ સૌ સારાવાના થશે આમ વિચારી દુઃખ, માન અને અપમાન સહન કરે છે। પ્રભુ ભજન કરે છે, વ્રત ઉપવાસ કરે છે, ધર્મ ધ્યાન કરે છે, અધિક માસ આવે નદીએ નહાય છે અને ભગવાન પુરુષોત્તમ રાયનું વ્રત કરે છે। કાંઠા ગોરમાની પૂજા સ્તુતિ કરે છે। આમ દિવસો વીતે જાય છે। આ બાજુ માનીતી રાણીથી સહન થતું નથી અને તે અણમાનીતીનો કાંટો કાયમ માટે કાઢી નાખવો એમ ઈર્ષાની મારી બળિયા કરે છે। એને થાય છે કે રખેને આ ભક્તાણી વરત વર્તુળા કરે છે ને કદાચ ભગવાન પ્રસન્ન થઈ જાય અને એને વરદાન આપે તો મારું તો આવી જ બને। એ રાજાની માનીતી થઈ જાય અને મારે એની દાસી થઈ રહેવું પડે। વળી એને પુત્ર મળે તો રાજા એને જ રાજ આપે ને મારા કુંવરને એના સેવક થઈ રહેવું પડે। માટે અણમાનીતીને ગમે તે ઉપાયે દૂર કરી દેવી જોઈએ। આમ કપટભર્યા પેંતરા વિચારે છે। માનીતી રાણીની એક દાસી આ વાત જાણે છે। એને થાય છે કે રાણીને કોઈ એવો ઉપાય બતાવવો જોઈએ જેથી પેલી અણમાનીતીને રાજા દેશ નિકાલ આપે તો રાણી મને ન્યાલ કરી દે। આવા મનોરથ કરી એક દિવસ દાસી રાણીને કહે, બા સાહેબ, આમ નિરાશ થઈને બેસી ના રહો, કોઈ ઉપાય કરો। રાણી કહે, દાસી, તારી વાત ખરી છે, આ ઉપાય જડતા નથી। દાસી કહે, ઉપાય હું બતાવું, જુઓ। તમારે રાજા સાહેબ બહુ ખુશ હોય ત્યારે ધીરે રહીને કહેવાનું કે આપની આબરૂને કાળી ટીલી લાગે એવા ધતિંગ અણમાનીતી કરે છે। એની ચાલ ઢાલ સારી નથી, મને ચિંતા છે, આપનું હિત મારા હૈયે છે, એટલે આ વાત આપને કરી છે, પછી આપની મરજી। રાણી તો દાસીએ બતાવેલા ઉપાયથી ખુશ થઈ ગઈ। બોલી, જો આ ઉપાયથી અણમાનીતીનો કાંટો દૂર થશે તો તને ન્યાલ કરી દઈશ। કુદરતની લીલા અપાર છે। માનીતી રાણીએ રાજાના કાન ભર્યા ને રૂપમાં અંધ બનેલ રાજા સાચા ખોટાનો વિચાર કર્યા સિવાય એક દિવસ રાણી અણમાનીતીને દેશ નિકાલ આપી દીધો। માનીતી રાણીની ખુશીનો કોઈ પાર નથી। દાસીને ન્યાલ કરી દીધી। આ તરફ અણમાનીતી દુઃખી થતી જાય છે। રસ્તે જતા બે આખલા ભયંકર રીતે એકબીજા સાથે લડતા હતા। કેમે કરતા છૂટા પડતા નહોતા। અણમાનીતીને દયા આવી। કહે, હે પુરુષોત્તમ ભગવાન, જો મેં શ્રદ્ધાને ભક્તિભાવથી આપનું વ્રત કર્યું હોય તો આ બંને આખલાઓ લડતા બંધ થઈ જાય। આટલું જ્યાં બોલે છે ત્યાં જ આખલા લડતા બંધ થઈ ગયા। અણમાનીતી રાણીનો ઉપકાર માની આખલો ચારો ચરવા લાગ્યો। ત્યાંથી આગળ જતા એક વડલાનું ઝાડ આવ્યું। ત્યાં જોયું તો ભગવાનનું મંદિર છે, પરંતુ આસપાસ નરિયો કચરો ને વેલા પાંદડાથી મંદિર ઢંકાઈ ગયેલું છે। અણમાનીતીએ તો ત્યાં સાફ સફાઈ કરી જગ્યા ચોખ્ખી ચણાક કરી નાખી। મંદિર પણ ચોખ્ખું કર્યું। પાસેના જળાશયમાંથી જળ લાવી ભગવાનને નવડાવી સેવા પૂજા કરી। રાણી આનંદ પામતી આગળ ચાલી છે। આગળ જતા જોયું તો નોળિયો અને સાપ લડતા હતા। અણમાનીતી તેમની પાસે ગઈ અને જોયું તો બંને લોહી લુહાણ હતા, પરંતુ એકબીજાને છોડતા નહોતા। રાણી કહે, નાગ દેવતા, આમ લડો છો કેમ? શું તમને બેયને મરણનો ભય નથી? આ તો તમારા બંનેમાંથી કોઈ જીવશે નહીં। નાગ કહે, હે બહેન, ગયા જન્મમાં પણ અમે બેય આમ લડતા ઝઘડતા હતા। એમાં અમારા બેમાંથી આ નોળિયો છે તે ભીલ હતો ને હું પણ ભીલ હતો। શિકારની બાબતમાં અમે બંને મારામારી ઉપર આવી ગયા ત્યારે અમારા બેયના હાથમાં ધારદાર હથિયાર હતા। બન્યું એવું કે અમે સામ સામે જ્યાં એકબીજાને છેલ્લો મરણતોલ ઘા મારવા દોડ્યા કે ત્યાં અચાનક ક્યાંકથી હરણ દોડતું આવ્યું અને અમારા બંનેના છરા તેના પીઠમાં વાગી ગયા। આથી હરણીએ અમને શાપ આપ્યો કે પછીના જન્મમાં તમે સાપ અને નોળિયો થઈને લડ્યા કરશો અને આજે અમારી આ હાલત છે। અમે લડતા બંધ થઈએ એવો એક ઉપાય છે। જો કોઈ પતિવ્રતા સ્ત્રીએ ભગવાન પુરુષોત્તમ રાયજીનું વ્રત કર્યું હોય અને એ જો અમારા ઉપર દયા કરી વ્રતનો પ્રભાવ આપી જળનો છંટકાવ કરે તો જ અમારો છુટકારો થાય।
અણમાનીતીએ આ વાત સાંભળતા જ કહ્યું, ઓહો ભાઈ, એમાં શું, લ્યો. આમ કહી પાસે જ જળાશય હતું તેમાંથી અંજલિ ભરી લાવી નાગ અને નોળિયા ઉપર છાંટતા બોલી, હે પુરુષોત્તમ રાય, જો મેં ખરી શ્રદ્ધા અને ભક્તિભાવથી અધિક માસ સ્નાન કર્યું હોય અને વ્રત કર્યું હોય તો આ બંને લડતા બંધ થઈ છૂટા પડે. જય પુરુષોત્તમ ભગવાન. આમ જ્યાં કહ્યું ત્યાં તો સાપ અને નોળિયાને લાગેલા સાપનું નિવારણ થયું, બંને છૂટા પડ્યા. પછી નાગે અને નોળિયાએ ઉપકાર માન્યો અને કહ્યું, બહેન, તું આમ જ્યાં જાય છે ત્યાંથી જ્યારે પાછી વળે ત્યારે આ રસ્તેથી જજે અને અમને મળજે. બંનેને છૂટા પડેલા જાણી અણમાનીતી આનંદ પામતી આગળ ચાલી. આમ ચાલતા ચાલતા જ્યારે ઘોર જંગલ આવ્યું, રાણીથી ભૂખ, તરસ અને થાકને લઈને ચાલી શકાતો નથી. થોડે જતાં તો તેને ચક્કર આવવા લાગ્યા અને તે બેભાન થઈને પડી ગઈ. થોડે દૂર જ એક ઋષિનો આશ્રમ હતો. કોઈ શિષ્ય લાકડા લેવા માટે આ તરફ આવેલો હતો. એ રાણીને જોઈ ગયો. આશ્રમે જઈ ઋષિને કહ્યું. મહાત્માજીએ 2-3 શિષ્યોને સ્ત્રીને લઈ આવવા કહ્યું. શિષ્યો એ રાણીને લઈ આવ્યા. મહાત્માજીએ પોતાના કમંડળમાંથી જળ લઈ અણમાનીતીની ઉપર છંટકાવ કરતા જ તેને ભાન આવ્યું. ઋષિએ પૂછ્યું, બેટા, તું કોણ છે અને આવા જંગલમાં કેમ ફરે છે? રાણીની આંખોમાં આંસુ આવી ગયા. મહાત્માજીને પ્રણામ કરતા બધી વાત કહી. મહાત્માજીને રાણીની વાત સાંભળી અનુકંપા થઈ. કહેવા લાગ્યા, દીકરી, અધિક માસ આવે ત્યાં સુધી તું અહીં આશ્રમમાં જ રહે. પ્રભુ ભક્તિ કર, ભગવાન તારું કલ્યાણ કરશે. રાણી તો આશ્રમમાં રહેવા લાગી. સેવા પૂજા કરે છે, મહાત્માજીની સેવા કરે છે, ફળ ફૂલ લાવી આપે છે, એમની પૂજાની સામગ્રી તૈયાર કરી આપે છે. આમ દિવસો વીતવા લાગ્યા. પછી તો અધિક માસ આવ્યો. રાણીએ અધિક માસ આખો ભક્તિભાવથી વ્રત નિયમ કરી ઉપવાસ કરી પૂર્ણ કર્યો છે. ત્યારે મહાત્માજીએ કહ્યું, દીકરી, ભગવાન પુરુષોત્તમ રાયજી તારા ઉપર જરૂર કૃપા કરશે. તારા મનોરથ પૂર્ણ થશે. રાજા તને શોધતો શોધતો અહીં સુધી આવશે અને સન્માન સાથે લઈ જશે. આ તરફ પુરુષોત્તમ ભગવાને રાજાને સપનામાં કહ્યું કે રાજા, તારી રાણી જેને તે દેશ નિકાલ આપ્યો છે તે નિર્દોષ છે. તારી માનીતી રાણીએ એના ઉપર ખોટું આડ લગાવી તારા કાનમાં ઝેર રેડ્યું છે. માટે સત્વરે તેને માનપૂર્વક લઈ આવ. જો તેમ નહીં કરે તો અનર્થ થશે. આટલું કહેતા જ ભગવાન જતા રહ્યા. રાજાની આંખો ખોલી ગઈ. ભૂલ થઈ છે, હવે એને સુધારી જ લેવી જોઈએ. પ્રધાનજીને બોલાવી બધી વાત કરી. પોતાના રાજ્યનો કારભાર સોંપી રાજા પોતે રાણીને લેવા ગયો છે. ભગવાને કહ્યા પ્રમાણે ઋષિના આશ્રમે આવ્યો છે. મહાત્માજીની ક્ષમા માગી રાણીને સાથે લઈ રાજા પોતાના રાજ્ય તરફ જાય છે. રસ્તામાં સાપને નોળિયો મળ્યા. ઊભી રે બહેન, કહી સાપે એક રાફડો બતાવ્યો અને કહ્યું, અહીં પુષ્કળ ધન છે, મારા તરફથી તને કાપડામાં આપું છું. રાજાએ સેવકો મારફતે રાફડામાંથી ધન કઢાવી રથમાં મુકાવ્યું. આગળ જતાં પેલું મંદિર આવ્યું. રાણીએ કહ્યું, મહારાજ, પ્રભુના દર્શન કરતા જઈએ. બંને મંદિરમાં ગયા. ભગવાન ભોળાનાથની પૂજા કરી પ્રણામ કરે છે ત્યાં જ અવાજ સંભળાયો, દીકરી, તારા વ્રત નિયમ અને સેવા ભાવભર્યા સ્વભાવથી હું પ્રસન્ન થયો છું અને તને વરદાન આપું છું કે તને એક સુંદર ક્રાંતિવાન પુત્રની પ્રાપ્તિ થશે અને જગતમાં તે જાહેર થશે. રાજાને રાણી ત્યાંથી આગળ ચાલ્યા તો રસ્તામાં પેલા આખલા મળ્યા. આખલાએ કહ્યું, ઊભી રે દીકરી, આ 2 સિંગ છે, જ્યારે પણ તારા રાજ ઉપર આફત આવે એ વગાડજે. આમ રાજા રાણી મહેલે આવ્યા. માનીતી રાણીને દેશ નિકાલની સજા કરી અને અણમાનીતીને મહારાણીનું પદ મળ્યું. ત્યારે અણમાનીતી કહે, નાથ, માનીતીને ક્ષમા આપો અને રાજમહેલમાં જ તમારી રાણી તરીકે રાખી અપનાવો. રાજા માની ગયો છે. આમ આનંદ મંગળ વર્તાયો છે. હે પુરુષોત્તમ રાય, જેવા તમે અણમાનીતી રાણીને ફળ્યા એવા અમ સૌને ફળજો. જય પુરુષોત્તમ રાય.